નમસ્કાર. સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ કરવા અને પુનર્વસન માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ તેમજ સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરેલું. 29 જુલાઈ 2024ના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા, જેમાં 17 બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે. આ તમામ 38 બાળકોમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકોનો સમાવેશ થાય છે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે.